નમસ્તે મિત્રો, તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે। તો આજે આપણે જાણવાના છે કે રેશન કાર્ડના નિયમોમાં મોટો બદલાવ થયો છે। હવે કરવા પડશે આ કામ, નહીંતર તમારા રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। તો જે ચાર મોટા બદલાવ રેશન કાર્ડની અંદર કરવામાં આવ્યા છે તે વિશેની આપણે માહિતી જાણવાના છીએ। તો સૌપ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જે સાઈડમાં બેલ આઇકન નિશાન છે તેને પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની તમને નોટિફિકેશન સૌપ્રથમ મળતી રહે। તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ। તમે મિત્રો આધાર કાર્ડ સાથે તમારું રેશન કાર્ડ વેરિફિકેશન નથી કર્યું તો તમારે એ કરવું જરૂરી છે। અને નવું રેશન કાર્ડ ધારો કે વેરી તકે આધાર કાર્ડ સાથે પોતાનું રેશન કાર્ડ લિંક કરવાનું રહેશે। અને વેરિફિકેશન પ્રક્રિયા તેમને નજીકના જનસેવા કેન્દ્ર અથવા તો મામલતદાર કચેરીએ જઈને પણ તમારું જે ઈ-કેવાયસી છે તે કરી દેવાનું રહેશે। અને જો તમે વહેલી તકે તમે તમારું ઈ-કેવાયસી અને વેરિફિકેશન તમે નહીં કરો તો તમને જે રેશન કાર્ડ દ્વારા જે મળતા જે તમામ લાભ છે, જે સામગ્રી છે તે તમને મળતી બંધ થઈ જાય છે અને તમારું રેશન કાર્ડ બેકાર કરી દેવામાં આવશે। તો ચાલો આપણે જે રેશન કાર્ડના જે નવા નિયમો છે તેની અંગેની આપણે સંપૂર્ણ માહિતી આપણે જાણવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો સૌપ્રથમ તમે પહેલું છે ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ ફરજિયાત છે। જો તમારી પાસે રેશન કાર્ડ છે અને હજુ સુધી તમે ઈ-કેવાયસી નથી કર્યું અને એની પ્રક્રિયા તમે હાથ નથી ધરી તો વહેલી તકે તમારે ઈ-કેવાયસી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે। અને સરકારે પણ તે ઈ-કેવાયસી કરવાની પ્રક્રિયા ફરજિયાત કરી દીધી છે। જો તમે ઈ-કેવાયસીની પ્રક્રિયા હાથ નહીં ધરો અને તમે ઈ-કેવાયસી તમે તમારું રેશન કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમને જે સરકારી લાભો છે તે તમને મળતા બંધ થઈ જાય અને જે યોજનામાં તમે લાભ પણ નહીં લઈ શકો। આપણે પરિવારના સભ્યોની ચકાસણી કરવી જરૂરી છે, જ્યાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યમાં જે ઘણા બધા રેશન કાર્ડ ધારકો છે તેમના પરિવારના દરેક સભ્યોનું વેરિફિકેશન સમય પર કરાવવું ખૂબ જ જરૂરી છે। કારણ કે જો તમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેવા સભ્યનું નામ રેશન કાર્ડમાંથી વહેલી તકે હટાવી દેવું અને જે નવા સભ્ય છે તેનું નામ તમારે ઉમેરવાનું રહેશે। ત્યારબાદનો આપણે ત્રીજો નિયમ જાણી લઈએ કે જો તમે તમામ જે રેશન કાર્ડની અંદર તમારી તમામ સભ્યોના નામ છે તો તમામ વ્યક્તિએ અંગૂઠાની ચકાસણી કરવાની રહેશે, જેના કારણે જે દરેક યુનિટ મેમ્બર રેશન કાર્ડ પર જઈને રેશન મેળવી શકશે। કારણ કે જે દરેક વ્યક્તિનો અંગૂઠો લેવામાં આવશે ત્યારબાદ તમે ગમે તે ઘરનો સભ્ય જાય અને ત્યાં તે અંગૂઠો દઈ અને પોતે રેશન લાવી શકશે। ત્યારબાદનો આપણે જે ચોથો નિયમ છે તે આપણે ફટાફટ જાણી લઈએ। તો જે નવા રેશન કાર્ડ માટેની અરજી ઓનલાઈન કરી શકાશે। જો તમે નવા રેશન કાર્ડ માટે અરજી કરવા માગો છો અને તો તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને તરીકે તમે અરજી કરી શકો છો। જો જરૂરી તમારે જે ડોક્યુમેન્ટ સાથે લઈ તમે ઘર બેઠા પણ રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો। તો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો તમારે ઓનલાઈન રેશન કાર્ડની બ્રાઉઝર ઓપન કરી અને રેશન કાર્ડની તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે। ત્યારબાદ તમે ત્યાં ઓનલાઈન અરજી કરી શકો છો। અને તમે ઓફલાઈન અરજી કરવા માગો છો તો મામલતદાર કચેરીની મુલાકાત લઈ અને મિત્રો તમે ત્યાં પણ ઓફલાઈન તમે મામલતદાર કચેરીએ જઈ અને કઢવી શકો છો। તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ, તબ તક કે લીએ દોસ્તો બાય બાય।